આગથળા પોલીસે એક અકસ્માતગ્રસ્ત બનેલી લક્ઝરિયસ થાર રોક્સ ગાડીમાંથી લાખો રૂપિયાની કિંમતનો પોસ્ટ ડોડાનો મોટો જથ્થો ઝડપી પાડીને મોટો પર્દાફાશ કર્યો છે। ઘટનાની વિગત એવી છે કે ચિત્રોડા બસ સ્ટેન્ડ નજીક હાઈવે રોડ પર એક મહિન્દ્રા થાર રોક્સ ગાડી અચાનક નીલગાય સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને ગાડી રસ્તાની વચ્ચે જ બંધ પડી ગઈ હતી। અકસ્માત થતાં જ પાપ છાપરે ચડીને પોકારે તેમ ગાડીમાં સવાર ચાલક સહિત બે શખ્સો કિંમતી વાહન રસ્તા પર જ મૂકીને રફુ ચક્કર થઈ ગયા હતા। પોલીસને શંકા જતા જ્યારે આ ગાડીની તલાશી લેવામાં આવી ત્યારે અંદરથી કુલ 358.78 કિલોગ્રામ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જ્યારે કિંમત આશરે 53,81,000 રૂપિયાથી વધુ આંકવામાં આવી છે। ગુજરાત સરકારની એનડીપીએસ હેઠળની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત દિયોદર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસઆર ભારાઈના માર્ગદર્શન હેઠળ આગથળા પોલીસે આ સપાટો બોલાવ્યો છે। પોલીસે વાહન અને નશાના કુલ જથ્થા સહિત કુલ રૂપિયા 63.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ફરાર આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરાયા છે।